મને જુનાગઢમાં એક જણે કીધું હતું ને 2 વાર લગ્ન કર્યા. મને કે વિકુદાનભાઈ તોય હું ઠેર્યો નહીં, ગળગળો થઈ ગયો, હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું અમારા એક વાર માંડ થયા અને તારા 2 વાર થયા તું કેમ ઠર્યો નહીં? મને કે બારો ત્યાંના બરેલ હોય નો ઠરે કોઈ દી. હું થયું એ તો કે પહેલી વાર લગ્ન કર્યા, પત્ની આવી પરણીને રોકડ રકમ બધું લઈને વહી ગઈ. મને ખબર નથી કોણ મહેમાન આવ્યા છે. ચશ્મા ચડાવું તો ખબર પડે. પધારો સર, નમસ્કાર. ઓહ સારું. મોલભાઈ કેમ છો? મજામાં? એટલે મેં કીધું વાંધો શું આવ્યો? તો કે પહેલી વાર પત્ની પરણી આવી, રોકડ રકમ દાગીના લઈને વહી ગઈ, એનો ક્યાંય પતો નથી. મેં કીધું આ બીજી આવી એમાં શાંતિ છે? મને ક્યાંય જાતી નથી. હવે આને સલાહે કેટલી દેવી આપણે? એમ હે બોલી એક વાત નથી એક જણા કે એમ કે હું ગમે ને કન્યા પસંદ કરું, મારા બાપા મારી બા ધડ ના પાડી દે. મને કે કન્યા મને ગમે, મારી બાને ન ગમે. હગી જનેતા ઉઠીને સડતી દેગડીમાં પાણા નાખે. મારી બા લીલ પરણાવશે પણ મને નહીં પરણાવે. તો કોકે કીધું કે ભાઈ હવે તારી બાને ગમે એવી કન્યા પસંદ કરતો તને હું વાંધો? તારી બા જેવું રૂપ હોય, એવી અણહાર હોય, એવો સ્વભાવ હોય. તો મને કે મારા બાપા ના પાડે છે ઈ તો નહીં જ. ડોકમાં એરું નાખીને વાદી રખડે રખડજે, પણ આ ધંધો ન કરતો. એમ કેટલી સલાહ કે દેવી એમ. અને મેં તમને કીધું સમજણ આવે તો ભલે, નકર ન આવે. છે દાંપત્ય જીવન એવું છે, સમજણ પત્ની